ભારતની અંદર જે નદી તંત્ર છે, જે જળનો પરિવાહ છે, એના વિશે માહિતી મેળવીએ છીએ. તો ચાલો હવે જોઈએ આપણે ભારતની અંદર કઈ કઈ રીતે નદી તંત્રના ભાગ પડે છે. સૌપ્રથમ વાત કરીએ તો ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો ભૌગોલિક રચનાની આગળના પાઠમાં આપણે શીખી ગયા કે ભારત એક એવો દેશ છે કે જેના અંદર હાલની સ્થિતિ 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. પણ આ બધા જ રાજ્યોની જો આપણે દિશા વાઇઝ જઈએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, તો ભારતની અંદર આ ભૌગોલિક રચના છે વિવિધ પ્રકારે આપણને જોવા મળે છે. કારણ કે ભૌગોલિક રચનાની દ્રષ્ટિએ જોઈએ તો ભારતની ઉપર હિમાલયના પર્વતો એટલે કે બરફથી ઢંકાયેલા પર્વતો છે. દક્ષિણમાં એટલું જ ભેજવાળું, કારણ કે ત્રણેય સાઈડથી મહાસાગરથી ઘેરાયેલું છે. પશ્ચિમ બાજુ રણ પ્રદેશો આપણને જોવા મળે છે. તો પૂર્વની અંદર આપણને પહાડી વિસ્તાર જોવા મળે છે. ભારતની અંદર ભૌગોલિક રચનામાં ખૂબ જ વિવિધતા, ક્યાંક પહાડી, ક્યાંક ઉચ્ચ પ્રદેશ, મેદાની પ્રદેશ, તો ક્યાંક નદીઓના બનાવેલા બેસિન મેદાનો પણ આપણને જોવા મળે છે. તો આના આધારે, આ ભૌગોલિક રચનાને આધારે જળ પરિવારની રચના પણ એના આધારે કરીએ તો આપણા ભારતની અંદર જે નદીઓ વહે છે વિદ્યાર્થી મિત્રો, એને કુલ 2 ભાગની અંદર વહેંચવામાં આવે છે. એમાં પહેલો ભાગ એટલે હિમાલયની નદીઓ, એટલે કે ઉત્તર તરફ જે બરફથી છવાયેલા પહાડો છે એમાંથી જે નદીઓ નીકળે છે, ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, બધી જ નદીઓ છે ને આપણે હિમાલયની નદીઓ કહીએ છીએ. કારણ કે એનું ઉદ્ગમ સ્થાન છે વિદ્યાર્થી મિત્રો હિમાલયમાંથી છે. અને બીજી જે નદી છે દ્વિકલ્પીય નદીઓ, દ્વિકલ્પીય જે ઉચ્ચ પ્રદેશ છે એમાંથી જે નદીઓ નીકળે છે, કૃષ્ણા, કાવેરી, ગોદાવરી, આ બધી નદીઓ દ્વિકલ્પીય નદીઓ છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે એ દ્વિકલ્પ ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે. માટે ભૌગોલિક રચનાને આધારે આપણી નદી તંત્રના આપણે 2 ભાગ કરી શકીએ. પહેલો ભાગ હિમાલયની નદીઓ અને બીજો ભાગ દ્વિકલ્પીય નદીઓ, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે, કારણ કે ભારતની અંદર જાણે કુદરતી આપણને બક્ષિસ મળી હોય એવું આપણને રણ છે, તો આપણને પહાડી પ્રદેશ મળેલો છે, તો આપણને હિમાલય જે બરફથી ઢંકાયેલો છે એ પણ મળ્યું છે, તો વિશાળ દરિયા કિનારો પણ આપણને કુદરતે બક્ષિસ રીતે આપ્યો છે. એટલે પ્રાકૃતિક રચના ની વિશેષતાને કારણે વિદ્યાર્થી મિત્રો ભારતની નદીઓ જે આપણી છે એના આપણે 2 વિભાગ જોયા. અને આના કારણે વિદ્યાર્થી મિત્રો એમ કહી શકાય કે હિમાલયની જે નદીઓ છે અને દ્વિકલ્પીય નદીઓ છે, આ બંને નદીઓમાં મોટો તફાવત જોવા મળે છે. કારણ કે છે નદી જ, પણ બંને નદીઓમાં મોટો તફાવત આપણને જોવા મળે. તો ચાલો જોઈએ કયો તફાવત છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છે કે 12 માસ જે બરફથી ઢંકાયેલી પર્વતમાળાઓ છે એ હિમાલયની પર્વતમાળાઓ અને એમાંથી નીકળતી નદી જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હિમાલયના નદીની વાત કરીએ કે જે નદીઓ હિમાલયમાંથી નીકળે છે. હવે તફાવતની વાત કરીએ તો બે વચ્ચે તફાવત શું છે હિમાલયની નદી અને દ્વિકલ્પીય નદી વચ્ચે? તો કે જળ પ્રવાહ છે એ હિમાલયની નદીઓમાં કાયમી જોવા મળે છે. તેમાં 12 માસ જળ પ્રવાહ એટલે પાણી પુરવઠો જે આપણે કહીએ 12 માસ, શિયાળો, ઉનાળો, ચોમાસું, કોઈ પણ ઋતુ હોય, પણ હિમાલયમાંથી નીકળતી નદીઓમાં ક્યારેય પાણીનો જથ્થો ઓછો થતો નથી. કેમ કે ચોમાસામાં વરસાદના કારણે એમાં પાણી રહે છે આ હિમાલયની નદીઓમાં. અને ઉનાળાની વાત કરીએ તો ઉનાળામાં શું થાય કે ત્યાર તો હિમાલયની ઉપર જે બરફ છવાયેલો છે, આ ઉનાળામાં જે શિખરો છે એનો બરફ પીગળે, જેના કારણે પણ જે તળેટીમાં જે ત્યાંથી નદીઓ નીકળે છે, નદીઓની અંદર પાણીના જથ્થામાં વધારો થાય છે અને જેના કારણે નદીઓમાં પ્રવાહ વધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો, ક્યારેક તો એવું પણ બને છે કે હિમાલયની નદીઓમાં ઉનાળામાં પણ પૂર આવે છે. શા માટે? કારણ કે જ્યાંથી એનું ઉદ્ગમ સ્થાન છે ત્યાં બરફના પહાડ છે અને જેટલા ગરમીના કારણે આ પહાડો છે એનો બરફ ઓગળે એટલો જ પાણીનો જથ્થો છે નીચે આવે છે. એટલે આ નદીઓ છે હિમાલયની એ 12 માસ જળ પ્રવાહ ધરાવે છે. આ ઇમેજની અંદર હિમાલયમાંથી નીકળતી નદીઓ કે જેમાં કાયમી પ્રવાહ જોવા મળે છે પાણીનો, એ જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો હિમાલયની મુખ્ય 2 નદીઓ છે. કઈ? તો કે સિંધુ અને બ્રહ્મપુત્રા.
આ બંને નદીઓ છે એ પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળે છે. જે પર્વતમાળા છે, હિમાલયની પર્વતમાળા, આપણે આગળના પાઠમાં જ ભારતની જ્યારે પાઠ 13 અને 14 ભણ્યા, ભારતની રચના, ભૂપૃષ્ઠ, જમીન વિસ્તાર વિશે, ત્યારે આપણે હિમાલય વિશે વિસ્તૃત માહિતી મેળવી. તો આ હિમાલયની જે પર્વતમાળા છે એના ઉત્તર ભાગમાંથી આપણી મુખ્ય બે નદીઓ સિંધુ અને બ્રહ્મપુત્રા નીકળે છે. અને આ જે બે નદીઓ છે વિદ્યાર્થી મિત્રો, પાણીનો એટલો બધો ધસમસતો પ્રવાહ હોય છે તો કે પર્વતોને પણ કાપી નાખે, ઘસી નાખે છે. અને કોતરોનું નિર્માણ આ બંને નદીઓએ કર્યું છે. અને હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળી અને સમુદ્રને મળતા સુધી લાંબો રસ્તો પસાર કરે છે. કારણ કે 12 માસ વહેતી નદીઓ હોય છે, જેના કારણે એમ કહી શકાય કે જ્યાંથી નીકળે છે તે સમુદ્રને મળે ત્યાં સુધી લગભગ હિમાલયની જેટલી પણ નદીઓ છે વિદ્યાર્થી મિત્રો, આશરે 2000 કિલોમીટરથી પણ વધારે લંબાઈ ધરાવતી આ નદીઓ જોવા મળે છે. એટલે કે હિમાલયની નદીઓ છે એના ઉદ્ભવ સ્થાન એટલે જ્યાંથી નીકળે છે તો સમુદ્રને મળે ત્યાં સુધીનો એનો જે રસ્તો છે એ ખૂબ જ લાંબો જોવા મળે છે. આ ઇમેજની અંદર જે આપણે હિમાલયની સિંધુ અને બ્રહ્મપુત્રા નદીની વાત કરીએ છીએ કે જે પર્વતમાળાના ઉત્તર ભાગમાંથી નીકળે છે એ જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જે નદીઓ ઉદ્ગમ સ્થાનેથી નીકળે છે તો નદીઓની વિભિન્ન અવસ્થા હોય છે, એટલે કે અલગ અલગ ભાગ એના પાડવામાં આવે છે. સૌ પ્રથમ આ ઇમેજની અંદર આપણે જોઈએ તો ઉપર આપણને હિમાલયના પર્વતો જે બરફથી ઢંકાયેલા છે એ આપણને બતાવવામાં આવે છે કે નદીનો સ્ત્રોત એટલે ત્યાંથી નીકળે છે નદી. ઉપરથી જ્યારે નીકળે છે ત્યારે પહેલું આપણે ઉપરવાસ એવું નામ આપીએ છીએ, ઝરણા સ્વરૂપે નીચે આવે છે. ત્યારે આ નદી જે હોય છે વિદ્યાર્થી મિત્રો એકદમ તીવ્ર ગતિમાં નીચે એનું પાણી આવતું હોય છે. ત્યારબાદ મધ્યસ્થ ભાગ, ત્યારે થોડી ગતિમાં ઘટાડો થાય છે અને ત્યારબાદ નદી છે એ પોતાની જગ્યા કરવા માટે વિસર્પણ એટલે જાણે કે એક સર્પ ચાલતો હોય એ રીતે પોતાનો આકાર કરે છે. અને જેમ જેમ એ મેદાની પ્રદેશમાં આવે તો ત્યાં કોઈ નાળ આકારનો સરોવરની રચના કરે છે, એટલે કે હેઠવાસનો ભાગ આવે છે. અને ત્યારબાદ જો આ નદીઓ ઉપર કોઈ માનવ સર્જિત બંધ કે સરોવર તૈયાર કર્યું હોય તો એ સરોવરની રચના થાય છે, જેના કારણે નદીઓ ઉપરવાસથી જ્યારે આવે છે ત્યારે પોતાની સાથે કાંપ લાવે છે, માટી, પથ્થર, કંકર બધું લાવે છે અને એ નીચે મેદાની પ્રદેશની અંદર આ કાંપ પાથરે છે કે જેને આપણે ડેલ્ટા તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે નદીની વિભિન્ન અવસ્થાઓ જોવા મળે છે.